શું તમે જાણો છો કે જો કોઈ ડરથી ડરવાનું જ બંધ કરી દે તો શું થાય? શું તમે જાણો છો કે કોઈક અતિ ભ્રષ્ટ વ્યક્તિ હોય અને તેની સામે સ્વચ્છ છબીવાળો વ્યક્તિ આવી જાય તો શું થાય? શું તમે જાણો છો કે મોટો ફુગ્ગો હોય અને એની અંદર આપણે ટાંકડી મારી દઈએ તો શું થાય? તો સાથીઓ, આ જ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મેં આજનો આ વિડીયો આપણા સમક્ષ બનાવ્યો છે. તો ચાલો જઈએ વગર ગભરાય, વગર ડરે ને વગર ઝૂકે જાણવા જોગમાં. નમસ્કાર, હું રત્નાબેન વોરા, અમદાવાદ, ગુજરાતથી. સાથીઓ, મારા જાણવા જોગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, હવે તો આ જે જેનજી જનરેશનનું છાત્રોનું આંદોલન છે એની સાથે ન કેવલ તેમના માતા પિતા પરંતુ સેલિબ્રિટીઝ પણ જોઈન થઈ ગયા છે અને વિરોધ પક્ષ તો પહેલાથી જ નીટના મુદ્દાને ઉઠાવી રહ્યું છે. પણ હવે તો સુપ્રીમ કોર્ટના ખૂબ જ પ્રતિષ્ઠિત સિનિયર એડવોકેટો પણ આ છાત્રોની સાથે તેમના પ્રદર્શનને સપોર્ટ કરવા માટે આવી ગયા છે અને આ જે મોદીની સરકાર છે તેને ભાન અપાવવા આવી ગયા છે કે આપણે લોકતંત્રમાં જીવીએ છીએ. એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ખૂબ પ્રતિષ્ઠિત, ખૂબ ધુરંધર એવા ખૂબ મોટા સિનિયર એડવોકેટોએ આજે જાહેરમાં સંવિધાનના પ્રારૂપનું વાંચન કરેલ, પઢેલ, પ્રિયામ્બલ વાંચેલ. જુઓ કેવી રીતે સુપ્રીમ કોર્ટના सीनियर एडवोकेट्स प्रियम्बल वाची रहा है. हम यहाँ इसलिए खड़े हैं क्योंकि ये जो सुप्रीम कोर्ट की न्यायपालिका है ये एक टेम्पल ऑफ जस्टिस है. तो हम अपनी आवाज उन तक पहुँचाना चाहते हैं जो अब तक सुन नहीं पाए हैं कि हमारा धर्म है, एक वकील होने के नाते हमारा धर्म है कि हम हिंदुस्तान के नागरिकों तक जस्टिस पहुँचा दें. इसलिए हम यहाँ to secure to all its citizens. Justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of India, that is Bharat. હવે જંતર મંતરનું જે છાત્રોનું આંદોલન છે એ ફક્ત જંતર મંતર અને દિલ્હી સુધી જ સીમિત નથી રહ્યું. આ છાત્રો આંદોલન હવે તો આપણા ગુજરાતમાં પણ આવી ગયું છે. ગુજરાતમાં, અમદાવાદમાં, ગુજરાત યુનિવર્સિટીમાં, પછી સુરતમાં, પછી એવી જ રીતે મહારાષ્ટ્રના મુંબઈમાં, બિહારના પટનામાં, જયપુરમાં, બધી જગ્યાએ આ જેનજી જનરેશનનું આ પ્રદર્શન, આ છાત્રોનું આંદોલન ચાલુ થઈ ગયું છે. હવે તો બોલિવૂડના સેલિબ્રિટીઝ જેમ શબાના આઝમી, નસરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, સ્વરા ભાસ્કર, પ્રકાશ રાજ, શેખર સુમન, રાજકુમાર રાવ, સલમાન ખાન, એના જેવા બિગ સેલિબ્રિટીઝ પણ હવે આ જેનજી જનરેશનના મૂવમેન્ટને સપોર્ટ કરી રહ્યા છે અને ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ મૂવમેન્ટને સપોર્ટ મળી રહ્યું છે. આખા દેશમાં યુવાઓ સડકો ઉપર છે. એટલું જ નહીં, જંતર મંતર ઉપર આખા દુનિયામાંથી ફૂડ પેકેટ્સ આવી રહ્યા છે તેમને જમવા માટે. પાણી, ફૂડ, બર્ગર, જે જોઈએ એ બધું બધા લોકો મોકલાવી રહ્યા છે. જે લોકો આ મુવમેન્ટમાં પાર્ટિસિપેટ નથી કરી શકતા તે લોકો આવી રીતે ફૂડ પેકેટ્સ વગેરે મોકલાવીને પણ પોતાનું સમર્થન આ જેનજી જનરેશનના મુવમેન્ટને આપી રહ્યા છે. 20 તારીખે શું થયું ભારતના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે લખાશે, કારણ કે દિલ્હીની પોલીસ, અમિત શાહની પોલીસે જે રીતે પાશુત્તાને બર્બરતા વાપરી છે એના વિડીયો સદીઓ સુધી ફરતા રહેશે અને આ એક ઇતિહાસ બની ગયું છે. આટલું બધું થયા પછી હવે આપણા નરેન્દ્ર બાપુ જાગ્યા છે, વડાપ્રધાન. તેમણે ટ્વીટ કરીને શું કહ્યું છે એ હું વાંચીને સંભળાવી દઉં છું. એ ટ્વીટ હિન્દીમાં છે, હું વાંચું છું અને તેમણે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है. पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट का गठन किया जाएगा. આગળ લખે છે પરંતુ છેલ્લી લાઈન હું વાંચી લઉં છું. હવે
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा। હવે આની સામે રાહુલ ગાંધીએ જે ટ્વીટ કરીને જવાબ આપ્યું છે, સડસડતો જવાબ, એટલે લાપો ચોટી જાય ને એવો સખત જવાબ આપ્યો છે। રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો છે એ પણ હું આપને સંભળાવી દઉં। राहुल गांधी कीधु है कि आपने ही तो हमारे युवाओं के भविष्य को सबसे ज्यादा नुकसान पहुंचाया है। आपने सिर्फ हमारी एजुकेशन सिस्टम पर पूरा कब्जा होने और उसे बर्बाद कर होने दिया, उसे बढ़ावा भी दिया और उसके जिम्मेदार हर व्यक्ति को संरक्षण दिया। તેમણે આગળ લખ્યું છે कि छात्रों की मांग साफ है, धर्मेंद्र प्रधान को पद से हटाए। नंबर 2, छात्रों से माफी मांगे। नंबर 3, छात्रों के साथ हिंसा करने वालों के खिलाफ कार्रवाई करें। तो साथियों, હવે હું આગળ વિડીયોમાં હું આપને બતાવીશ કે કેવી રીતે આ ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્ફ્લુએન્સર્સને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે, પૈસાની લાલચ આપી રહ્યા છે કે તમારે આવું કહેવાનું, આવું કહેવાનું, આવું કહેવાનું, અમે તમને બધું આપી દઈશું મટીરિયલ, તમારે મોદી સરકારની વાહવાઈ કરવાની। એટલા માટે મેં ફુગ્ગાની વાત કરી હતી કે ફુગ્ગામાં ટાંકડી મારીએ તો ફટ કરીને ફૂટી જાય છે। તો આ બધું જે હતું ને મોદીનું એક ફુગ્ગો હતો અને હવે આ જેનજી જનરેશને એક નહીં અનેકો ટાંકડીઓ મારી દીધી છે। ફુગ્ગાનું નામો નિશાન નથી હવે। તો જુઓ આ એક ઇન્ફ્લુએન્સર શું કહી રહ્યું છે। जानना चाहती है ना कि देश का पैसा जहाँ कर रहा है, आज मैं तुम्हें बताता हूँ देश का पैसा कहाँ जा रहा है। तो कल रात के 3 बजे के करीब मुझे एक मेल आता है। उस मेल पे साफ साफ शब्दों में एक मीडिया एजेंसी मुझसे कह रही है कि हम एक पेड कैंपेन चला रहे हैं, पॉलिटिकल पेड कैंपेन चला रहे हैं, जिसके लिए हम आपको पे करेंगे 40,000 रुपीज फॉर 2 रील्स। और उसमें आपको एज अ स्टूडेंट बन के बात करनी है, देश के मुद्दों पर बात करनी है। जो देश में स्टूडेंट प्रोटेस्ट चल रहा है उसको बहुत ही नेगेटिव वे में सारी चीजें बतानी है आपको। और उसमें आपको बताना है कि ये देश के बच्चों के भविष्य के लिए कितना गलत है, देश बहुत बर्बादी की राह पे जा रहा है, अपोजिशन के बारे में बोलना है। और मुझे उस रील पे क्या क्या बोलना है आप ये भी बता देता हूँ कि मुझे जो प्रेजेंट गवर्नमेंट है उसके लिए बहुत सारी तारीफें करनी है, उनके अचीवमेंट्स की बहुत ज्यादा तारीफें करनी है, पुरानी गवर्नमेंट से कंपेयर करना है। पुरानी जो भी इन्होंने यहाँ तक बोला है कि पुरानी गवर्नमेंट की जो क्लिप्स हैं वो हम सब आपको प्रोवाइड करवा के देंगे। इंदिरा गांधी के टाइम का, नेहरू जी के टाइम की जो क्लिप्स हैं आपको सारी चीजें दिखानी है, उन्होंने कितना बुरा किया। इन्होंने यहाँ तक कहा, इन्होंने कहा कि हम आपको स्क्रिप्ट तक प्रोवाइड करा के देंगे। बस इतना पूछना चाहता हूँ, आप एक्टर्स पे, आप क्रिएटर्स पे आप इतना पैसा खर्चा कर रहे हैं पीआर कैंपेन रन करने के लिए, ये पैसा आ कहाँ से रहा है? ये किसका पैसा है? ये हमारा आपका पैसा है? ये टैक्स का पैसा है? किसका पैसा है? ये उस पीएम केयर का फंड का पैसा है जिसको हर इंसान ने फंड किया था कोविड-19 में। किसका पैसा है? ये कहाँ से आया इतना पैसा गवर्नमेंट के पास? कहाँ से आ रहा है? अगर कोई नॉर्मली कोई बात, अगर कोई सच बोल दे तो आप उसके पे सीबीआई की रेड पड़वा देते हो। अगर कोई आपकी पार्टी छोड़ दे तो आप उस पे सीबीआई की रेड पड़वा देते हो। बट आपके साथ ये क्यों नहीं होता है? सीबीआई आपके ऊपर इन्वेस्टिगेशन क्यों नहीं करती है? बस मैं इतना पूछना चाहता हूँ। कल कॉकरोच जनता पार्टी के स्पोकन पर्सन थे जेपी नड्डा साहब से जब बात कर रहे थे, उन्होंने एक डिमांड रखी थी ना आपसे कि स्टूडेंट को, आप जितने भी स्टूडेंट मरे हैं उनकी फैमिली को 1-1 करोड़ का मुआवजा। तो आपके पास वो देने के लिए पैसे नहीं है, लेकिन आप यहाँ पे लाखों करोड़ों रुपए, सोचिए एक इन्फ्लुएंसर को 1-1 लाख रुपए दे रहे हैं आप, सिर्फ ये बोलने के लिए कि आप ये बोलिए वो बोलिए। बट आपके पास इतना पैसा नहीं है कि आप देश के पास कि जो स्टूडेंट्स मरे हैं उनके लिए आप कुछ कर सको, कुछ सिस्टम में चेंज ला सको। सीरियसली बता रहा हूँ, देश में जो चीजें चल रही है बहुत गलत चल रही है। मुझसे रहा नहीं गया। इससे पहले भी मुझे एक मेल आया था, अगर होगा तो मैं भी वो भी अटैच करूंगा इस वीडियो में मेल, कि उसमें मुझे एक रील के 50,000 रुपए पे किए जा रहे थे। 2 मिनट की रील में मुझे उनका पूरा प्रोपेगेंडा जो भी उन्होंने मेरे को स्क्रिप्ट भेजेंगे वो मुझे बताना है। मैंने फर्स्ट टाइम तो इग्नोर किया, बट सेकेंड टाइम मुझसे रहा नहीं गया। क्या हो रहा है, किसका पैसा है, मुझे समझ नहीं आ रहा है किसका हो रहा है, क्या हो रहा है, नहीं हो रहा है देश में। भाई मेरा तो हो गया इस गवर्नमेंट से, और मैं पूरी तरीके से स्टूडेंट के साथ हूँ। ठीक है, मैं भले ही दिल्ली नहीं आ पाया, लेकिन मेरे से जितना हो सकता है ना, मैं स्टूडेंट के साथ हूँ। भाई जितना हो सके ये वीडियो टेक डाउन होने से पहले जितना हो सके इसको शेयर करो, उन लोगों तक पहुंचाओ जहां तक ये पहुंचना चाहिए। ये હવે હું આપને એક બીજા વિડિયો તરફ ધ્યાન અપાવું છું। એક વેનનો પોલીસ કર્મચારી છે જે બાળકોને સ્ટુડન્ટ્સને ધમકી આપી રહ્યો છે કે જો ખબરદાર ફરીવાર દેખાયા તો નહીં તો તમારા બેગમાં 50-50 ગ્રામ પુડીકા મૂકી દઈશું અને તમને ડ્રગ્સના કેસોમાં હલવાઈ દઈશું અને પછી તમે જિંદગીભર રહેજો જેલની અંદર। જુઓ इधर वापिस अगर किधर मिला नहीं तो फिर मेरे साथ बेकार आदमी नहीं, बिल्कुल नहीं, बिल्कुल नहीं। मैं डायरेक्ट 50-50 ग्राम पाउडर डाल देगा किधर में। अरे नहीं नहीं, हाँ, नहीं, फिर गया क्या, जिंदगी गया। अरे नो जामीन। वो तो सर वो तो और ही खराब तुम लोग की वजह से हम लोग को तकलीफ है अभी। તો જોયું આપે કેવી રીતે આ મોદી સરકાર કેન પ્રકારે છાત્રોના આંદોલનને તોડી દેવા માંગે છે।
બીજી બાજુ આજે જ સાંજે જ રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ પોતાના ઘરે બધા નેતાઓને બોલાવે છે અને પછી એ ત્યાંથી બસ લઈને નીકળે છે અને ઇન્ડિયા ગેટ જવા માંગે છે, જેથી કરી જેટલા પણ નીટના છાત્રોએ આત્મહત્યા કરી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા, પરંતુ તેમને જવા નથી દેવાતા। आना पर अमुक वीडियो वायरल किया है, ये पर दोस्तों वीडियो में आपको दिखाएंगे कि अंधेरा होते ही राहुल गांधी बस में चढ़कर कहां चले कि मोदी सरकार में हड़कंप मच गया और दिल्ली पुलिस के पसीने छूट गए। एजेंडा पूरे देश का है और सबको मालूम है कि हमारे बच्चों की लड़ाई है। देर तक कांग्रेस के नेताओं के साथ सुरक्षा बलों का यह संघर्ष चलता है। इसके बाद प्रियंका गांधी, राहुल गांधी सब बस में भरकर कैसे चलते हैं वो भी सीन आप देखिए। गांधी के घर से निकलती है इंडिया गेट की तरफ। इंडिया गेट की तरफ निकलती है तो पुलिस मना कर देती है कि राहुल गांधी ने खुद ये वीडियो शेयर किया है। ये देख सकते हैं आप, राहुल गांधी की बस को रास्ते में रोक दिया जाता है। तो साथियों, आज देश में बधी जग्याए फक्त एक ज चर्चा है, छात्रोनी गूंज અને છાત્રોની ગૂંજને લઈને આ વિડિયો આપની સમક્ષ બનાવ્યું છે। આશા રાખું છું કે આપને મારો આ વિડિયો પસંદ આવ્યો હશે। જો આપને પસંદ આવ્યો હોય તો આપ એમાં કમેન્ટ જરૂર કહેશો, તો આપ જરૂર કમેન્ટ કરજો। સાથે જ આપ મને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરો, મારા ફેસબુક પેજને લાઈક કરો। સાથે જ આપને વિનંતી છે કે આપ મને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો। આપ મને ઇન્સ્ટા અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો। ફરી મળીશ એક નવી વાત સાથે, એક નયા વિડિયો સાથે। ત્યાં સુધી નમસ્કાર।